तो नमस्कार मित्रों, आज तारीख 13 एप्रिल 2026 અને વાર થયો છે સોમવાર। તો જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। તો આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। તો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર। મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત। દિલ્હીમાં પેટ્રોલ પંપવાળી સ્કૂટી બાઇકના વેચાણ પર પ્રતિબંધ, ઈવી વાહનો માટે સરકારની મોટી જાહેરાત। અમેરિકા ઈરાન સંઘર્ષોમાં હવે પુતિનની પણ એન્ટ્રી, પાકિસ્તાનમાં મંત્રણા નિષ્ફળ જતા રશિયાની મધ્યસ્થીની ઓફર। દુનિયામાં ફરી સર્જાશે ઓઇલનું સંકટ, શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ ટ્રમ્પના નવા પ્લાનથી ટેન્શન વધ્યું। 2 દિવસ બાદ કેતુના નક્ષત્રમાં સૂર્ય ગોચર, 4 રાશિના જાતકોને થવાનો છે જબરદસ્ત લાભ। મેષ રાશિ, મિથુન રાશિ, મકર રાશિ અને સિંહ રાશિનો સમાવેશ। તો મારી નહીં તો કોઈની નહીં, HIV પોઝિટિવ શખ્સે મંગેતરને આપ્યું લોહીનું ઇન્જેક્શન, લગ્ન તૂટતા નારાજ હતો યુવક। અરુણાચલ અમારું છે અને રહેશે, કાલ્પનિક નામો રાખવાથી કંઈ નહીં થાય, ભારતનો ચીનને જડબાતોડ જવાબ। UAEનું દેવું ચૂકવવા પાકિસ્તાને ફરી ફેલાવ્યો હાથ, સાઉદી અને કતાર આપશે $5 અરબ। તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવી છે। ચેતનભાઈ સુરતથી, ડાકોર વિસ્તારોમાંથી કોમેન્ટ આવી છે। કીર્તિસિંહ જામનગર દરેડા વિસ્તારોમાંથી, અમદાવાદ વિસ્તારોમાંથી કોમેન્ટ આવી છે। વાવથરાદ વિનોદ ચાવડા, મેઢા પાલિતાણા, વાંકાનેરથી રાજુભાઈ, દેવાભાઈ તાકુવા ગામથી, સુરત વિસ્તારોમાંથી, ભાવનગરથી, નવસારીથી દિનેશભાઈ, મોરબી વિસ્તારોમાંથી। તો કોમેન્ટ કરવા બદલ આ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। બાકી મિત્રો, આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં જણાવજો અને આવા જ સમાચાર જાણવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। કન્યા, કુંભ અને મેષ સહિત આ 6 રાશિના જાતકોનું નસીબ ચમકશે। એપ્રિલમાં અઢળક ધન લાભના યોગ। અમને અમેરિકા પર વિશ્વાસ નથી, ઇસ્લામાબાદમાં મંત્રણા નિષ્ફળ ગયા બાદ ઈરાનના સ્પીકરનું નિવેદન। હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું, ગુજરાતના ભાજપના સાંસદની મોટી જાહેરાત। મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ઈરાન સમર્થક દેશમાં રાષ્ટ્રપતિ બદલાયા, સંકટગ્રસ્ત દેશનું સંભાળશે સુકાન। બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત, શિવરાજસિંહ ચૌહાણ કરશે, ભાજપે સોંપી જવાબદારી। અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાથરડાવાળી બહેનને મેદાને ઉતાર્યા, ભાજપ આપના ગણિત ઊંધા પાડવાની તૈયારી। સુરત પાલિકા અને પોલીસને પડકાર, દબાણ કરનારાઓને તાપી બ્રિજ પર જ રવિવાર બજાર શરૂ કરી દીધું। નંદેસરી GIDCમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, 2 ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ ધરી। જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 4 આરોપીની ₹3 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી, કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી। હોર્મુઝમાં કોઈ જહાજ અવરજવર નહીં કરી શકે, અમેરિકન નેવી કરશે નાકાબંધી, ટ્રમ્પની મોટી ધમકી। પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે APK ફાઇલ અને વોટ્સઅપ સ્ક્રીન શેરની નિવૃત્તિ બેંક મેનેજરના ₹10 લાખ પડાવી લીધા। તો ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું યલો એલર્ટ, જાણો તમારા શહેરમાં કેવું રહેશે તાપમાન। તો રાજ્યમાં હવે ગરમીનું જોર આક્રમક રીતે વધવા જઈ રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ છે અને ખાસ કરીને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે। આગામી 48 કલાકમાં રાજ્યભરમાં ગરમીનું મોજું ફરી વળે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। ગરમીની સૌથી વધુ અસર ક્યાં જોવા મળશે? તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળી શકે છે। હવામાન વિભાગે આ વિસ્તારોમાં હીટવેવની આશંકાઓ વ્યક્ત કરી છે, જેના પગલે સાવચેતીના ભાગરૂપે આગામી 2 દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। બપોરના સમયગાળા દરમિયાન તાપમાનનો પારો ઊંચકાતા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે અને ગરમીમાંથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે। રાજ્યના 6 જિલ્લાઓમાં તાપમાનનો પારો પહેલાથી જ 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે। રાજકોટ અને અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। એવામાં સૌથી વધુ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઊંચા તાપમાન અને હીટવેવની આશંકાએ 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે।
હવે સરકાર તમને બનાવશે માલિક, નવો બિઝનેસ શરૂ કરવા મળશે ₹25 લાખ સુધીની મફત સબસિડી, જાણીને તમે પણ ચોંકી જશો। એસઓજીની ગેરકાયદે માછીમારી કરતી બોટ સામે કાર્યવાહી। આંકલવાના ઉમેટા નજીક ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા કર્યા। ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસની કાર્યવાહી કરવામાં આવી। દારૂની મહેફિલ માણતી 3 મહિલાઓ સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે।